નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. પારસમણી ફાઉન્ડેશન દ્વારા પારસમણી રંગબેરંગી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન રંગોળી એ ઘર આંગણની શોભા છે. પારસમણી રંગોળી સ્પર્ધા છેલ્લા 7 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ રંગોળી સ્પર્ધામાં આ વખતે ગાંધીનગર અને ગુજરાતના વિવિધ શહેરો સહિત અમેરિકા, દુબઈ, કેનેડા સહિતના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધામાં 127 લોકોએ કુલ ભાગ લીધો હતો, જેના ભારત માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમમાં પારસમણી રંગોળી સ્પર્ધાના વિજેતકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વૈવિધ્યસભર રંગોળી જોવા મળી હતી. પારસમણી રંગોળી સ્પર્ધામાં 6 વર્ષની છોકરીથી માંડીને 75 વર્ષની મહિલા સુધીના લોકોએ ભાગ લીધો હતો. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.